તો આજે વરસાદની સિઝનમાં આપણે બનાવીશું દાળ વડા. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. ઘરમાં જે વાટકી આપણે વાપરીએ છીએ આ વાટકીના માપથી 2 વાટકી મેં અહીં ચોળા લીધા છે અને આ નાની વાટકીના માપથી મેં મગની મોગર દાળ, અડદની દાળ અને ચણાની દાળ લીધી છે. 3 દાળનો માપ મેં આ નાની વાટકી. હવે આ ચોળા અને જે 3 દાળ લીધી છે એ દાળને મેં ઓવરનાઇટ પલાળીને રાખ્યા છે. સૌપ્રથમ પહેલા આપણે એક મસાલો તૈયાર કરી લઈએ. એના માટે મેં અહીં 5 થી 6 લસણની કળી લીધી છે, એક આદુનો ટુકડો લીધો છે, 5 થી 6 લીલા મરચા લીધા છે, લીલા ધાણા લીધા છે અને 6 થી 7 લવિંગ લીધા છે અને 8 થી 10 મરી લીધા છે. હવે આપણે આને ગ્રાઇન્ડ કરી લઈશું. આ રીતની આપણે પેસ્ટ બનાવીને તૈયાર કરી લઈશું. આપણે જે ચોળા અને દાળને પલાળીને રાખ્યા હતા એનું પાણી મેં નિતારી લીધું છે. હવે આપણે આને મિક્સર જારમાં લઈ અને ગ્રાઇન્ડ કરી લઈશું. તે આપણે આવી કકરી પેસ્ટ તૈયાર કરીશું. આ રીતનું થીક અને કકરું બેટર આપણે તૈયાર કરી લીધું છે અને મસાલો પણ આપણે તૈયાર કરી લીધો છે. હવે આ મસાલાને આપણે બેટરમાં એડ કરીશું. ત્યારબાદ મેં અહીં 1 ચમચી લાલ મરચું લીધું છે એ એડ કરીશું. લીલું મરચું પણ લીધું છે એના હિસાબે આપણે એડ કરીશું. અડધી ચમચી હળદર લીધી છે એડ કરીશું. ધાણા જીરું લીધું છે 1 ચમચી. સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. ત્યારબાદ મેં અહીં અડધી ચમચી સંચળ પાવડર લીધો છે, સંચળ મીઠું લીધું છે એ એડ કરીશું. હવે આપણે આને મિક્સ કરી લઈશું. દાળ વડા બનાવવા માટેનું બેટર તૈયાર કરી લીધું છે. હવે આપણે તેલને ગરમ કરી લઈશું. તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે 2 ચમચી તેલ આ બેટરમાં એડ કરીશું. આપણે અહીં ખાવાના સોડાનો ઉપયોગ કર્યો નથી, એના માટે મેં અહીં ગરમ તેલ લીધું છે, તેલનો ઉપયોગ કર્યો છે અને મિક્સ કરી લઈશું. હવે આપણે આના વડા બનાવી લઈશું. ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું અને આ રીતે તેલમાં વડા ઉતારતા જઈશું. આ વડાને આપણે આછા ગુલાબી રંગના થાય ત્યાં સુધી તળી લઈશું. મસાલો એડ કરીશું. મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો કે જેથી તમને મારી આવી અવનવી રેસીપી જોવા મળે. તો ફરીથી મળીશું એક નવા વિડીયોમાં. બાય બાય.